સુરાસુરા સેવિત પાદ પંકજા કરે વિરાજત કમનીય પુસ્તકા વિદેશ્ચ પત્ની કમલાસન પ્રિયા સરસ્વતી નૃત્યતુ વાચિમે સદા. તેથી ચિંતન જ્ઞાન માર્ગે પણ તમે ચિંતન રાખીને નિશ્ચિંત બની શકો, આ એક પ્રકાર છે. તેવી રીતનું કર્મ માર્ગે પણ જવાય. કામમાં વ્યસ્ત રહો. નવરા માણસો વધારે પડતી ચિંતાઓ કરતા હોય છે. જો સૌથી વધારે ચિંતા વૃદ્ધ માણસો કરે છે. શા માટે? હવે કંઈ પ્રવૃત્તિ રહી નથી, હવે કશું કામ રહ્યું નથી, અને પરિણામે સતત ચિંતા. શંકરાચાર્ય કહે છે ને, બાલસ્તાવત ક્રીડાસક્ત, તરુણસ્તાવત તરુણિરક્ત, વૃદ્ધસ્તાવત ચિંતામગ્ન, પરે બ્રહ્મણી કોપીને લગ્ન. બાળપણમાં રમતમાં રમતો રહ્યો, જુવાનીમાં વિષયોમાં રમતો રહ્યો, અને વૃદ્ધાવસ્થામાં ચિંતામાં ડૂબી ગયો. તેથી એમ્પ્ટી માઇન્ડ ઇઝ ડેવિલ્સ વર્કશોપ. નવરો બેઠો નખો દ્વાડે. તેથી ખોટા ખોટા વિચારોમાં રમો નહીં. વિચારો સારા રાખો, ચિંતા ઘટશે. કામમાં પ્રવૃત્ત રહો. જેટલો કામમાં લાગશો એટલી ચિંતા ઓછી થશે. નિષ્ક્રિય માણસો, બેસી રહેલા માણસો, આળસુ માણસો ખોટી ખોટી ચિંતાઓ પણ કરતા હોય છે અને ખોટા ખોટા વિચારો પણ કરતા હોય છે. તેથી વિચારો પણ આપણા બહુ પવિત્ર અને સારા હોવા જોઈએ. બહુ વર્ષો પહેલાં એક વાર્તા સાંભળેલી. એક બ્રહ્મચારી છોકરો 15-16 વર્ષનો બેસતા વર્ષના દિવસે નદી ઉપરથી નાહીને આવતો હતો. જનોઈ બનોઈ પહેરેલી, સરસ છોકરો, સારી રીતે ઉછેરેલો. રસ્તામાંથી નીકળ્યો ત્યાં એક નગર શેઠની હવેલી હતી. એમાં 3જા માળે શેઠ ઊભા હતા. શેઠે જોયું, છોકરાએ પણ ઉપર જોયું, અને શેઠ સામે જોઈને છોકરો જરા હસ્યો. તો શેઠને એમ થયું, હસ્યો કેમ? એને બોલાવીને પૂછીએ. અને શેઠને એક ભાવ થયો કે બેસતું વર્ષ છે, બ્રાહ્મણનો દીકરો છે, બ્રહ્મચારી છે, જનોઈ બનોઈ પહેરી છે, નદી પર નાહીને આવે છે, કદાચ મારા ગળામાં સોનાનો ચેન છે, એ જોઈને હસ્યો હશે, તો આપી દઈએ આજે. એમાં શું છે? શેઠ બહુ ઉદાર હતા. બોલાવ્યો ઉપર, નાસ્તો બિસ્તો કરાવ્યો, બેસતું વર્ષ છે, બેસ. પછી પૂછ્યું, દીકરા તું મને જોઈને હસ્યો કેમ? તો શેઠ જવા દો ને એ વાત. ના, તું મૂંઝા નહીં, તારા મનમાં આવ્યું છે તે બોલી નાખ. શેઠને એમ કે સંકોચ કરે છે માગવા, મારે આપી દેવો છે. અત્યારે એને એમ લાગે આ ચેન જોઈને હશો, લઈ જા. એટલે શેઠ બિચારા સારા વિચારમાં હતા, પણ આ બિચારો મૂંઝાતો હતો. મને કંઈ નાખને એમાં શું છે, ચિંતા નહીં કે જરા પણ ચિંતા, તું જે માગશે તે આપી દઈશ, મને કાંઈ એવું છે જ નહીં. જો શેઠ, તમારા ઘરનું અન્ન ખાધું છે તે ખોટું બોલાશે ને, સાચું તમને ગમશે જ. ના ના, એમાં શું છે, બોલ ને. શેઠને એમ કે આ સંકોચ કરે બિચારો, કંઈક જોઈતું તો આપણે આપી દઈએ. પછી બહુ આગ્રહ કરો ને ત્યારે કે જુઓ શેઠ, તમે આટલા લઠ્ઠમ ભારતી છો ને, એટલે મને એમ થયું કે હમણાં તમારું હાર્ટ ફેલ થાય તો તમને નીચે કેમ ઉતારવા? 3જે માળેથી નીચે કેમ ઉતારવા? હવે તને કંઈ લેવા દેવા છે આવી નકામી ચિંતા? હવે શેઠ ફોડશે પોતાનું, પણ શેઠને ચીડ આવી કે આટલું એને આટલી અકલ નથી. સવારના પણ આ વિચાર કરે છે, બ્રાહ્મણનો છોકરો છે, બેસતું વર્ષ છે, નવા વર્ષે આવા હલકા વિચારો થશે, આ કેમ ચાલે? એને એક રૂમમાં પૂરી નાખ્યો અને બાપને બોલાવ્યો. જો તમારો દીકરો, કંઈ સંસ્કાર આપો એને. બેસતા વર્ષે સવારના પોરમાં આવતું તો મારી સામે જોઈને હસ્યો, મને એમ કંઈ એને જોઈતું તો આપી દો. પૂછ્યું તો આવું કહે છે કે લઠ્ઠમ ભારતી છો ને મરશો તમને નીચે કેમ ઉતારશે 3જા માળેથી? એની ચિંતા એને થાય છે. બાપ કે મૂર્ખો છે, હવે છોરું કછોરું થાય, માવતર કમાવતર ન થાય, એને હુકમ ચિંતા કરવી જોઈએ. ધારો કે તમારું શરીર બહુ જાડું છે અને દાદરા ઉપરથી ઉતારતા નહીં ભાવે તો 3 ટુકડા કરશો, એમાં છે શું? હવે બાપ એનાથી આગળ વધ્યો. તેથી 3 ટુકડા કરીને ઉતારશું, એમાં એને શું કામ ચિંતા કરવી જોઈએ? બાપને બીજા રૂમમાં પૂર્યો. પછી એનો દાદો આવ્યો ગોતતો બપોરના 12 વાગે કે મને સમાચાર મળ્યા કે મારો દીકરો અને બાપ એને તમે પૂરી રાખ્યા છે. તો જો ને કેવા લોકો છે. સવારના પોરમાં દીકરો વિચારે છે કે આ લઠ્ઠમ ભારતી મારશે તો નીચે કેમ ઉતારશું, અને તમારો દીકરો પાછો એનાથી ડાયો છે, 3 ટુકડા કરશું. શું પંચાયત, શું છે, ચિંતા શું છે આ લોકોને? દાદો કે જુઓ, છોકરો છોકરો જ કહેવાય, અને છોકરાના ઘરે છોકરો આવે એટલે અક્કલ ના આવે, એ બી એવો જ છે. જેવો દીકરો તેવો બાપ, બંને એવા જ છે. હું તો ખરું કહું કે આ ચિંતા શું કામ કરવી જોઈએ? આ હવેલી તમારી છે, એને જ સળગાવશું, ઉતારવાની જરૂર શું છે? હવે આ નવરા માણસોના બધા વિચારો, કામે નહીં લાગેલા માણસો આ ધંધાઓ કરે, અને આવી કેટલી ચિંતાઓ માણસ કારણ વગરની કરતો હોય છે. બિલકુલ વગર, જેની સાથે કંઈ લેવા દેવાનો હોય આપણને, પણ આની પછવાડે માણસ પડ્યો. જેટલા તમે કાર્યમાં વ્યસ્ત રહેશો ને એટલી ચિંતાઓ ઓછી થશે. નવરા માણસો બહુ ચિંતા કરતા હોય, સાચી કરતા હોય અને ખોટી પણ કરતા હોય, લેવા દેવા વગરની. તેથી પ્રવૃત્તિ માર્ગ પણ બહુ સાચો છે. જેમ જ્ઞાનથી ચિંતનથી ચિંતાઓ જાય, તેમ કર્મમાં વ્યસ્ત થઈ જાઓ, લીન થઈ જાઓ, તલ્લીન થઈ જાઓ. કર્મમાં તલ્લીન થાય ને એ માણસની બધી મલિનતા પોતાની માટે દૂર થઈ જાય. શંકરાચાર્ય આ જ કહે છે, ચિત્તસ્ય શુદ્ધે કર્મ નતું વસ્તુ ઉપલબ્ધે. વિવેકાનંદ કહે છે ચિત્ત શુદ્ધિ માટે કર્મ એ મહત્વની વાત છે.
તમારું ચિત્ત શુદ્ધ થાય એટલે ચિંતન પણ સારું થાય, પણ ચિત્ત શુદ્ધિ કર્મ વગર થતી નથી. કર્મ બહુ જરૂરી છે. અમે ખાલી જ્ઞાન મેળવ્યું, અમે કામ નહીં કરીએ એમ બોલવો નહીં, કરવું જ પડે. જ્ઞાન, ભક્તિ, કર્મ એ ત્રણ માર્ગોનો ઉપયોગ જીવનમાં જોઈએ જ છે. કોઈનામાં જ્ઞાન પ્રધાન હોય, કોઈનામાં કર્મ પ્રધાન હોય, ભક્તિ પ્રધાન હોય, પણ હોય ત્રણે. કોઈ પણ એક વગર ચાલતું નથી. વિનોબાજી સરસ ઉદાહરણ આપે છે કે તમે બરફીનો કકડો હોય, તમે થોડુંક ખાઓ. હવે તમે કહી શકશો કે તમે વજન ખાધું, આકાર ખાધો કે સ્વાદ ખાધો? તમે એક બચકું ભર્યું એટલે વજન ઘટ્યું, આકાર પણ બગડ્યો અને સ્વાદ પણ આવ્યો. સાયમલ્ટેનિયસ ત્રણે થાય. ખાલી સ્વાદ ખવાતો નથી, ખાલી આકાર પણ ખવાતો નથી ને ખાલી વજન પણ ખવાતું નથી. એના જેવું છે જ્ઞાન, ભક્તિ અને કર્મનું. તેથી જ્ઞાન પ્રધાન હોઈને પણ ભક્તિ કર્મ જોઈએ, કર્મ પ્રધાન હોઈને પણ જ્ઞાન ભક્તિ જોઈએ, અને ભક્તિ પ્રધાન હોઈને પણ કર્મ જોઈએ અને જ્ઞાન પણ જોઈએ. ખાલીની વાત નહીં. ખાલી જ્ઞાન કરનારા માણસો વેદિયા બની જાય, ખાલી કર્મ કરનારા વેઠિયા બની જાય, અને ખાલી ભક્તિ કરનારા વેવલા થઈ જાય. વિવેકી માણસો જ્ઞાન, ભક્તિ અને કર્મનો સમન્વય કરે છે. તેથી પ્રત્યેક માણસે કામે લાગવું જોઈએ. જેટલો માણસ ક્રિયાશીલ અને કૃતિશીલ તે તેની ચિંતાઓ પોતાની મેળે ઘટે અને વિચારો પણ પોતાની મેળે ખરાબ આવતા બંધ થઈ જાય. નિવૃત્તિમાં પણ બીજી પ્રવૃત્તિ સ્વીકારતા આવડવી જોઈએ. નિવૃત્તિ એ નિષ્ક્રિયતા નથી. નિવૃત્તિ એ પ્રવૃત્તિનો પ્રકાર ચેન્જ થાય છે. તમે કાર્યનો પ્રકાર બદલાવો. 60 વર્ષ સુધી જે કર્યું તે જ હવે કરતા રહેવું નથી, પણ ન કરો એવું ચાલે જ નહીં. પ્રકાર બદલાવો, અને પ્રકાર બદલાવો જ જોઈએ. એક સરખું તમે હાંકે જ રાખો 80 વર્ષ સુધી ચાલતું હશે. એટલે મેં લખેલું, ગાદલા બિછાવવામાં રાત તો વહી ગઈ, ઊંઘવાનું રહી ગયું ને સવાર થઈ ગઈ. કોઈ માણસ આખી રાત ગાદલા બિછાવે ને સુવે જ નહીં. તમે 80 વર્ષ પૈસા જ કમાવે, બીજું કંઈ જ કરે નહીં, તને જીવતા આવડતું નથી. તેથી 50 વર્ષે વળવાની શરૂઆત અને 60 વર્ષે એકદમ માણસ વળી જાય. ષષ્ઠી પૂર્તિનું બહુ મહત્ત્વ છે. 60 વર્ષ પછી એવું જીવતા આવડવું જોઈએ કે આપણે છીએ છતાં પણ નથી એમ બધાને લાગવું જોઈએ. ક્યાંય વચ્ચે નડીએ નહીં, ક્યાંય આડા આવીએ નહીં. કોઈને આડા ન આવવું હોય તો જમ્યા પછી આડા પડો ને 10 મિનિટ, બીજું શું કામ આડા આવો છો? તેથી બધાને માણસો વચ્ચે કારણ વગરના આડા આવ્યા કરે છે. ષષ્ઠી પૂર્તિના દિવસે યજ્ઞ કરવાનો, બધા મિત્રોને બોલાવવાના, સગા સંબંધીઓને બોલાવવાના, પરિવારને બોલાવવાનો, બધાને જમાડવાના, અને પછી હાથ જોડીને કહેવાનું કે હવે હું છું પણ નથી એમ સમજો. મારા સંતાન છો, સલાહ લેવા આવશો તો સલાહ આપીશ, પણ ના આવશો તો મારી સલાહ વગર જીવતા આવડી ગયું છે એવા આનંદ સાથે હું દુનિયામાંથી જઈશ. કઈ મજા આવે જીવવાની. પણ નકામો ટોપલો માથે લઈને ફરવાની આપણને ટેવ પડી ગઈ છે, અને છેવટ સુધી ચિંતા છૂટતી નથી. ચિત્તા ઉપર જઈએ ત્યાં સુધી ચિંતા કરનારા માણસો છે. ચિત્તા ઉપર જાય ત્યાં સુધી. એક બાપ મરવા પડેલો, પછી બધા છોકરાઓને યાદ કર્યા. મોટો દીકરો તો આવીને ઊભો રહ્યો, પહેલો તો બીજો આવ્યો, ત્રીજો આવ્યો, ચોથો આવ્યો. બધાને લાગ્યું બાપાને સારું લાગશે, 4 દીકરા આવી ગયા, પણ બાપો તપી ગયો. આમને આમ અહીંયા આવીને બેઠા છો તો દુકાન કોણ સાચવશે? મરતી વખતે પણ ત્યાંનું ધ્યાન પહેલું. હવે દીકરાઓને એમ બાપા જતા હોય, છેલ્લી વિદાય આપવા માટે બિચારા આવેલા, પણ એના મગજમાંથી ચિંતા જતી નથી. એક સ્વભાવ બની જાય છે માણસનો. તેથી વૃદ્ધસ્થાવત ચિંતા મગ્ન, પણ પરે બ્રહ્મણી કોપીને લગ્ન. વૃદ્ધાવસ્થામાં માણસો ચિંતાઓ જ કરતા બેઠેલા હોય છે. એનું કારણ નિષ્ક્રિયતા આવી છે, સાચી નિવૃત્તિ આવી નથી. નિવૃત્તિ એ પ્રવૃત્તિનો પ્રકારાંતર છે. સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખમાપ્નુયાત.